નમસ્કાર. એક વખત જંગલમાં ઘેટાના ટોળા ચાલી રહ્યા હતા. તેની સાથે ઘેટાનો સરદાર હતો. એના ઘેટાના સરદારે જોયું કે આ તો સિંહણનું બચ્ચું આપણી સાથે હાલે છે. સિંહણ તો મરી ગઈ છે. તો ભેગું ભેગું લઈ લીધું. ચાલો કાંઈ વાંધો નહીં, આ ઘેટાના બચ્ચાની સાથે એ મોટું થશે. ધીમે ધીમે સમય વીતતો ગયો. એ ઘેટાની જેમ જ ઘાસ ખાય, મેમે મેમે બોલે. એક વખતની ઘટના બને કે જંગલમાં સિંહ શિકાર માટે આવે તો ઘેટાનું ટોળું ભાગે, ઘેટાના સરદાર ભાગે, ઓલું સિંહનું બચ્ચું જે મોટું થઈ ગયું એ પણ ભાગે. તરત જ પેલા એને પકડ્યું, ભાઈ તું શું કામ ભાગેશ? તો કે મને બીક લાગે તમારાથી. મારાથી બીક લાગે તને? કેમ બીક લાગે? કે તમે સિંહ, હું ઘેટું. અરે તું સિંહ જ છો. ઓલો કે ના હો, મને ચણાના ઝાડ ઉપર ન ચડાવો. તરત જ સિંહે સિંહણના બચ્ચું જે મોટું થઈ ગયું હતું એને પકડ્યું. હાલ નદીના કિનારે લઈ ગયો. જો તારો ચહેરો ને મારો ચહેરો સરખો છે કે નથી? તો કે ચહેરો તો સરખો જ છે હો. તો કે મારી જેમ ગર્જના કર. તો પહેલી વાર ગર્જના કરવાનો પ્રયત્ન કર્યો તો બોલ્યું શું? મે મે મે. પછી સિંહની જેમ જ ગર્જના કરતા શીખડાયું તો ગર્જના થઈ. ત્યારે ઓલા સિંહણનું બચ્ચું જે મોટું થઈ ગયું હતું ને એને વિશ્વાસ આવ્યો કે હું તો સિંહ જ છું, પણ આ ઘેટાના ટોળા ભેગો રહીને ઘેટા જેવો થઈ ગયો અને સિંહની જેમ જીવન જીવવા માંડ્યો. આ વાત આપણને ઘણું શીખવી જાય છે મિત્રો. જો આપણી અંદર શક્તિ રહેલી છે, આપણી જાત ઉપર પહેલા તો વિશ્વાસ રાખો. જો વિશ્વાસ રાખશો ને આપણી જાત ઉપર, તો આપણે સિંહ કે સિંહણ છીએ. જો આપણી જાત ઉપર આપણને વિશ્વાસ ન હોય ને, તો ઘેટું કે ઘેટી છી. બરોબર ને? થેન્ક યુ.